ઇકબાલગઢ મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું 76 બોટલ સાથે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું તારીખ 8/12/2024 રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન ઇકબાલગઢ ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું અને કેમ્પનો સમય 9 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 9 યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કેમ્પમાં 76 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી। એકત્રિત કરેલ લોહીની 76 બોટલો પાલનપુરની ભૂમિ બ્લડ બેંકમાં જમા કરવામાં આવી અને ઇકબાલગઢ મુસ્લિમ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજરોજ એકત્રિત કરેલ બોટલો જરૂર પડે ત્યારે કોઈપણ જરૂરિયાતમંદને કોઈપણ ધર્મના નાજાત વગર કોઈપણ ભેદભાવ વગર લોહી સરળતાથી મળી રહે તે આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ઇકબાલગઢના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઇકબાલગઢ અને પાલનપુરના ડોક્ટર તેમજ ઇકબાલગઢના સરપંચ તેમજ ગામના આગેવાનોનું સાલ આપી સન્માન કરવામાં આવ્યું। રક્તદાન એ જ મહાદાનના શીર્ષકને ગામના યુવાઓએ સાર્થક કરી બતાવ્યું। રક્તદાતાને ભૂમિ બ્લડ બેંક દ્વારા ચા નાસ્તો ગિફ્ટ અને સન્માનપત્ર આપવામાં આવ્યું। આયોજનને સફળ બનાવવામાં ભૂમિ બ્લડ બેંકના સ્ટાફે તેમજ ગ્રામજનોએ અગત્યનો ભાગ ભજવ્યો હતો। અહેવાલ ઇમરાન લુહાર, અમીરગઢ। ઓકે, ઇકબાલગઢમાં આજે ભૂમિ બ્લડ બેંક દ્વારા જે બ્લડનું આયોજન કરવામાં આવ્યું એ આયોજન અહીંયા આપણે ઇકબાલગઢના મુસ્લિમ ભાઈઓ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એમાં આશરે 75થી 80 બોટલ જેટલું બ્લડ અહીંયા એકત્ર કર્યું છે અને હું પણ અહીંયા આજે બ્લડ અહીંયા આપવા આવ્યો હતો। જે મને પણ ઇકબાલગઢના તાહિરભાઈનો ફોન આવ્યો કે નરેશભાઈ અહીંયા બ્લડ બેંકનું આયોજન રાખેલ છે તો તમે પણ બ્લડ આપવા આવો, તો હું પણ આવ્યો હતો। તો અત્યારે મેં જોયું તો સારું એવું બ્લડ એકત્રિત કર્યું છે અને આવનારા સમયની અંદર અવારનવાર આવા કેમ્પો થતા રહે તો શું પણ કોઈ પણ ગરીબને મતલબ બ્લડની જરૂર હોય તો ત્યાં એના બ્લડ મળી રહે એના માટે અને સારો એવો કેમ્પ થયો છે। આપનું નામ? પટેલ નરેશભાઈ ભીખાભાઈ।